શાંતિ 29/5/2026। મીઠા બાળકો, આ જૂની દુનિયા કે દેહધારીઓથી ક્યારેય દિલ નથી લગાવવાનું. દિલ લગાવ્યું તો નસીબ ફૂટી જશે. પ્રશ્ન છે, બાપે બાળકોને આ નાટકનું કયું ગુહ્ય રહસ્ય સંભળાવ્યું છે? ઉત્તર છે, બાળકો, અત્યારે આ નાટક ખતમ થવાનું છે, એટલે બધી આત્માઓને અહીંયા હાજર થવાનું જ છે. બધા ધર્મોની આત્માઓ અત્યારે અહીંયા હાજર થશે, કારણ કે સર્વના બાપ અહીંયા હાજર થયા છે. બધાને બાપની આગળ સલામી ભરવા આવવાનું જ છે. બધા ધર્મની આત્માઓ મનમના ભવનો મંત્ર લઈને જશે. આ કોઈ મધ્યાજી ભવના મંત્રને ધારણ કરી ચક્રવર્તી નહીં બનશે. ગીત છે, દિલ કા સહારા ટૂટ ન જાય, બન કે નસીબા ટૂટ ન જાય. ઓમ શાંતિ. બધા સેન્ટર્સના બાળકોએ ગીત સાંભળ્યું. તમે આજે સાંભળી રહ્યા છો, બીજા બાળકો 2-4 દિવસ પછી સાંભળશે. જો જૂની દુનિયા જૂના શરીરથી દિલ લગાવ્યું, મોહ રાખ્યો, તો તકદીર ફૂટી જશે. કારણ કે આ શરીર આ જૂની દુનિયાનું છે. તો જો દેહ અભિમાની બનશો તો આટલી તકદીર જે બની રહી છે તે તૂટી જશે. અત્યારે બદનસીબથી તમે નસીબદાર બની રહ્યા છો, એટલે જેટલું થઈ શકે એક બાપને યાદ કરો, જે બેહદનો વારસો આપે છે. બાપને અને વારસાને યાદ કરો. આ જૂની દુનિયામાં બાકી થોડો સમય છે. આમાં તમને પુરુષાર્થ કરી સર્વગુણ સંપન્ન જરૂર બનવાનું છે. ઘણા છે જે પવિત્ર રહે પણ છે, ઘણા વારંવાર પડી જાય છે. બાબા કહે છે, તમારે બાપની સાથે સર્વિસમાં સાથી બનવું જોઈએ. ખૂબ મોટી સેવા છે. આટલી આખી દુનિયાને પતિતથી પાવન બનાવવાની છે. એવું પણ નથી બધા બાપને મદદ કરશે. જેમણે કલ્પ પહેલા મદદ કરી છે, બ્રાહ્મણ કુલભૂષણ બીકે બન્યા છે, એ જ સમજદાર બનશે. પ્રજાપિતા બ્રહ્માનું નામ તો ગવાયેલું છે. બ્રહ્માના બાળકોને જરૂર બીકે જ કહેશે, જરૂર પાસ્ટ થઈને ગયા છે. આદિદેવ આદિદેવીને પણ યાદ કરે છે. જે વસ્તુ થઈને ગઈ છે તે ફરીથી જરૂર થવાની છે. આ જાણો છો, સતયુગ થઈને ગયું છે. એમાં આદિ સનાતન દેવી દેવતાઓનું રાજ્ય હતું, જે અત્યારે નથી. દેવી દેવતાઓ જે પવિત્ર પ્રવૃત્તિ માર્ગવાળા રાજ્ય કરતા હતા, તે અત્યારે 84 જન્મોના અંતમાં છે. અત્યારે ન પવિત્ર છે, ન તે રાજાઈ છે, પતિત બની ગયા છે. પછી બાપ આવ્યા છે પાવન બનાવવા. કહે છે, પતિતોથી બુદ્ધિયોગ નહીં લગાવો, એક બાપને યાદ કરો. તમે જાણો છો, અમે બાપની રાય પર ચાલી બાપથી વારસો લઈ રહ્યા છીએ. કેવી રીતે વારસો મેળવવાનો છે, આ પણ યુક્તિ બતાવે છે. મનુષ્ય તો અનેક પ્રકારની યુક્તિઓ રચે છે. કોઈ સાયન્સ ઘમંડી છે, કોઈ ડોક્ટરી ઘમંડી છે. ઘણાને પોતાના સાયન્સનું અભિમાન છે, કોઈને ડોક્ટરીનું અભિમાન છે. લખે છે, મનુષ્યનું હાર્ટ ખરાબ થઈ જાય છે તો બીજું પ્લાસ્ટિકનું હાર્ટ બનાવીને નાખી શકીએ છીએ. નેચરલ કાઢીને આર્ટિફિશિયલને ચલાવતા રહે છે. આ પણ કેટલી કળા છે. આ થયું અલ્પકાળના સુખના માટે.
કાલે મરી જશે તો શરીર જ ખતમ થઈ જશે. પ્રાપ્તિ તો કંઈ થતી નથી, અલ્પકાળના માટે મળ્યું. સાયન્સ દ્વારા ઘણી કમાલ કરીને બતાવે છે, એ પણ અલ્પકાળના માટે. આ તો વાત જ બિલકુલ ન્યારી છે. પાવન આત્મા 84 જન્મ લેતા લેતા અત્યારે પતિત બની ગઈ છે. એ પતિત આત્માને ફરીથી પાવન બનાવવી એ સિવાય બાપના બીજું કોઈ કરી ન શકે. એકનું જ ગાયન છે, સર્વના પતિત પાવન, સર્વના સદગતિ દાતા, સર્વ પર દયા દ્રષ્ટિ રાખવા વાળા સર્વોદયા લીડર છે. મનુષ્ય પોતાને સર્વોદય લીડર કેવડાવે છે. હવે સર્વમાના એમાં બધા આવી જાય છે. સર્વ પર દયા કરવા વાળા તો એક જ બાપ ગાવામાં આવ્યા છે, જેને રહેમદેવ બ્લિસફુલ કહે છે. બાકી મનુષ્ય સર્વની ઉપર શું દયા કરી શકશે? પોતાના ઉપર જ નથી કરી શકતા તો બીજા પર શું કરશે? આ દયા કરે છે અલ્પકાળની. નામ કેટલા મોટા મોટા રાખી દીધા છે. હવે બાપ કહે છે, તમને કેટલી સહજ યુક્તિ બતાવું છું. એવર હેલ્ધી, એવર વેલ્ધી બનવાની યુક્તિ બિલકુલ સિમ્પલ છે. માત્ર મને યાદ કરો, કારણ કે તમે મને જ ભૂલી ગયા છો. સતયુગમાં તો તમે સુખી રહો છો, એટલે મને યાદ કરતા જ નથી. તમારા 84 જન્મોની હિસ્ટ્રી જોગ્રાફી તમને સંભળાવી છે. આપણા 84 જન્મોનો ઇતિહાસ ભૂગોળ બાબાએ આપણને સંભળાવ્યો છે. તમે એવી રીતે રાજ્ય કરતા હતા, સદા સુખી હતા, પછી દિવસ પ્રતિ દિવસ ઉતરતા ઉતરતા તમો પ્રધાન, દુઃખી, પતિત બની ગયા છો. અત્યારે બા ફરીથી તમને બાળકોને કલ્પ પહેલાની જેમ વારસો આપી રહ્યા છે. જે કલ્પ આવીને વારસો લે છે, શ્રીમત પર ચાલે છે. શ્રીમત જ બાપ દાદાની મત છે. એમના સિવાય શ્રીમત ક્યાંથી મળે? બાપ કહે છે, તમે વિચાર કરો, આ કળા કોઈમાં છે નહીં. કોઈને વિશ્વના માલિક બનાવવા એની યુક્તિ બાપ જ બતાવે છે. કહે છે, આના સિવાય બીજો કોઈ ઉપાય નથી. પતિત પાવન બાપ જ નોલેજ આપે છે. ઉચ્ચ પદ પામવાના માટે એવું નહીં, માત્ર સૃષ્ટિ ચક્રને જાણવાથી તમે પવિત્ર બની જશો. બાપ કહે છે, મને યાદ કરો. આ યોગ અગ્નિથી તમારા પાપોનો ઘડો જે ભરાયેલો છે તે ખતમ થઈ જશે. બાપ કહે છે, તમે જ 84 જન્મ લેતા લેતા ખૂબ પતિત બન્યા છો. આજકાલ તો પછી પોતે જ પોતાને શિવોહમ તત્વમ કહી દે છે, અથવા તો પછી કહે છે, તમે પરમાત્માના રૂપ છો. આત્મા સો પરમાત્મા. અત્યારે બાપ આવ્યા છે, તમે જાણો છો. શિવ બાબાની યાદ અપાવવી પડે. સર્વના સદગતિ દાતા એક પરમ પિતા પરમાત્મા જ છે. શિવના મંદિર અલગ બને છે, શંકરનું રૂપ જ અલગ છે. પ્રદર્શનીમાં પણ બતાવવાનું હોય છે. શિવ નિરાકાર, શંકર આકારી છે. શ્રી કૃષ્ણ તો પછી સાકારમાં છે. સાથે રાધાને બતાવવી ઠીક છે, તો સિદ્ધ થાય કે આજ પછી લક્ષ્મી નારાયણ બને છે. શ્રી કૃષ્ણ તો દ્વાપરમાં ગીતા સંભળાવવા આવતા જ નથી. પતિત હોય છે કળિયુગમાં, પાવન હોય છે સતયુગમાં. તો જરૂર સંગમ પર આવશે.
આ બાપ જ જાણે છે, એ જ ત્રિકાળદર્શી છે. શ્રી કૃષ્ણને ત્રિકાળદર્શી નથી કહેવામાં આવતા. આ થોડી ત્રણેય કાળોનું જ્ઞાન સંભળાવી શકે છે. એમને સૃષ્ટિના આદિ મધ્ય અંતનું જ્ઞાન જ નથી. કહે છે નાનું બાળક છે, દેવી પ્રિન્સ પ્રિન્સેસ કોલેજમાં ભણવા જાય છે. આગળ અહીંયા પણ પ્રિન્સ પ્રિન્સેસ કોલેજ હતા, રાજકુમાર રાજકુમારીઓના કોલેજ હતા, અત્યારે મિક્સ થઈ ગયા છે. શ્રી કૃષ્ણ પ્રિન્સ હતા, બીજા પણ પ્રિન્સ પ્રિન્સેસ હશે, બીજા પણ રાજકુમાર રાજકુમારીઓ હશે, ભેગા ભણતા હશે. ત્યાં તો છે જ વાઇસલેસ દુનિયા, નિર્વિકારી દુનિયા. બાબા કહે છે એક શિવ બાબા જ સર્વના સદગતિ દાતા છે. મનુષ્ય સર્વના સદગતિ દાતા હોઈ નથી શકતા. બાપ જ આવીને સર્વને મુક્તિ, જીવન મુક્તિ આપે છે. આ પણ સમજાવવામાં આવ્યું છે, દેવતાઓના રાજ્યમાં બીજું કોઈ ધર્મ નહીં હતો. તે તો આવ્યા જ છે અડધામાં, તો સતયુગમાં હોય કેવી રીતે શકે છે? એ છે જ હઠયોગી, નિવૃત્તિ માર્ગના. તે રાજયોગ તો સમજી નથી શકતા. તે રાજયોગ છે પવિત્ર માર્ગવાળા, પ્રવૃત્તિ માર્ગવાળાઓના માટે. ભારત પવિત્ર પ્રવૃત્તિ માર્ગમાં હતો. અત્યારે કળિયુગમાં પતિત પ્રવૃત્તિ માર્ગવાળા થઈ ગયા છો. ભગવાનનું વાચ, માં મેકમ યાદ કરો. જૂની દુનિયા અથવા દેહના સંબંધોથી દિલ લગાવશો તો તકદીર ફૂટી જશે. ઘણાની તકદીર ફૂટી જાય છે. કોઈ અકર્તવ્ય કર્યું હશે તો પાછળથી તે બધું સામે આવી જશે, સાક્ષાત્કાર થશે. ઘણા બાળકો છુપાવે ખૂબ છે. આ જન્મમાં કરેલા પાપ કર્મ બાપને સંભળાવવાથી અડધી સજા છૂટી જશે, પરંતુ શરમના માર્યા સંભળાવતા નથી. ગંદા કામ તો ખૂબ કરે છે, બુદ્ધિમાં યાદ તો રહે છે, બતાવવાથી છૂટી જશું. આ અવિનાશી સર્જન છે. બીમારી શરમના કારણે સર્જનને નહીં બતાવશો તો છૂટશે કેવી રીતે? કોઈ પણ વિકર્મ કર્યા છે તો બતાવવાથી અડધું માફ થઈ જશે, ન બતાવવાથી તે વૃદ્ધિ થતી જશે. વધારે ફસાતા જશો, પછી તકદીર ખતમ થઈ બદકિસ્મતી આવી જશે. બાપ કહે છે દેહથી પણ સંબંધ નહીં રાખો, હંમેશા માં મેકમ યાદ કરતા રહો, પછી કોઈ ગંદુ કામ નહીં થશે. આ ધર્મરાજ પણ છે, એનાથી પણ છુપાવતા રહેશે તો પછી તમારા જેવી સજા કોઈને નહીં મળશે. જેટલો સમય નજીક હશે એ બધાને સાક્ષાત્કાર થતો જશે. અત્યારે બધાની કયામતનો સમય છે. બધા પતિત છે. પાપોનો દંડ જરૂર મળે છે. જેમ એક સેકન્ડમાં જીવન મુક્તિ મળે છે, તેમ એક સેકન્ડમાં સજાઓની ભાસના અનુભવ એવો થાય છે જેમ ઘણા સમયથી સજાઓ ખાતા જ રહ્યા છીએ. આ ખૂબ સૂક્ષ્મ મશીનરી છે. બધાના કયામતનો સમય છે. સજા ભોગવવાની તો છે જરૂર, પછી બધી આત્માઓ પવિત્ર થઈને જાય છે. બાપ જ આવીને પતિત આત્માઓને પાવન બનાવે છે. બાપના સિવાય બીજા કોઈની તાકાત નથી. 63 જન્મ પાપ કરતા કરતા અત્યારે તમારા પાપોનો ઘડો આવીને ભરાયો છે. માયાનું ગ્રહણ બધાને લાગેલું છે. મોટું ગ્રહણ તમારા પર લાગ્યું છે.
સર્વગુણ સંપન્ન તમે હતા, પછી ગ્રહણ તમારા પર લાગે છે. જ્ઞાન પણ અત્યારે તમને બાળકોને મળ્યું છે. બાપ બતાવે છે તમે ભારતના માલિક હતા, પછી 84 જન્મ તમે ભોગવ્યા છે. એવું સીધું બતાવે છે કે તમે બરોબર દેવી દેવતા ધર્મવાળા હતા, પછી પતિત હોવાના કારણે હિન્દુ કહેવડાવી દીધું છે. હિન્દુ ધર્મ તો કોઈએ સ્થાપન કર્યો જ નથી. મઠ પંથને ડિનાઇસ્ટી નહીં કહીશું, એની રાજધાની નથી. ડિનાઇસ્ટી રાજાઓની હોય છે. લક્ષ્મી નારાયણ ધ ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, એવી 8 ગાદી ચાલે છે, એવી રાજાઈ ચાલે છે. આ પણ જરૂર છે, પાવનથી પતિત બનવાનું છે. પતિત હોવાના કારણે દેવી દેવતા કહેવડાવી નથી શકતા. તમે સમજો છો અમે પૂજ્ય આદિ સનાતન દેવી દેવતા ધર્મના હતા. પોતાના ધર્મના ચિત્રોની જ પૂજા કરે છે, એને જ પૂજે છે. માત્ર ભૂલી ગયા છે અમે જ પૂજ્ય દેવી દેવતા હતા, અત્યારે પૂજારી બન્યા છીએ. અત્યારે તમે સમજો છો બાપે વારસો આપ્યો હતો, ફરી પતિત બન્યા છીએ, તો પોતાના ચિત્રોની બેસીને પૂજા કરી છે. આપે હી પૂજ્ય, આપે હી પૂજારી. પોતે જ પૂજ્ય બન્યા, પોતે જ પૂજારી બન્યા. આ સિવાય ભારતના બીજા કોઈને નહીં કહેશે. બાબા પણ ભારતમાં જ આવીને જ્ઞાન આપે છે. પછી દેવતા બનાવવા માટે, ફરીથી દેવતા બનાવવા માટે. બાકી બધા હિસાબ કિતાબ ચૂકતું કરી પાછા ચાલી જશે. આત્માઓ બધી બાપને બોલાવતી રહે છે. ઓ ગોડ ફાધર આવો. આ પણ સમજવાની વાત છે. આ સમયે તમને 3 બાપ છે. એક શિવ બાબા, બીજા લૌકિક બાપ, અને આ અલૌકિક બાપ પ્રજાપિતા બ્રહ્મા. બાકી બધાને 2 બાપ છે, લૌકિક અને પારલૌકિક. સતયુગમાં માત્ર એક જ લૌકિક બાપ હોય છે. પારલૌકિક બાપને જાણતા જ નથી. ત્યાં તો છે જ સુખ, પછી પારલૌકિક બાપને યાદ કેમ કરે? દુઃખમાં સિમરણ બધા કરે છે. અહીંયા પછી તમને 3 બાપ થઈ જાય છે. આ પણ સમજવાની વાત છે. ત્યાં આત્મ અભિમાની રહે છે, પછી દેહ અભિમાનમાં આવી જાય છે. અહીંયા તમે આત્માભિમાની પણ છો તો પરમાત્માભિમાની પણ છો. શુદ્ધ અભિમાન છે કે અમે બાપના બધા બાળકો છીએ, એમનાથી વારસો લઈ રહ્યા છીએ. તે બાપ શિક્ષક સદગુરુ છે. આ એમની મહિમા પણ સમજાવવી પડે. એ જ આવીને બધી આત્માઓને, બાળકોને વારસો આપે છે. સતયુગમાં તમને હતો, પછી 84 જન્મ લઈને ગુમાવ્યો છે. અત્યારે આ સમજાવવું કેટલું સહજ છે. બાપને કહેવામાં આવે છે પતિત પાવન, સર્વના સદગતિ દાતા. આ દુનિયા જ પતિતોની છે. કોઈ સદગતિ આપી કેવી રીતે શકે? બાકી કોઈ ખૂબ શાસ્ત્ર ભણેલા છે તો અંતમતિ ગતિ થઈ જાય છે, પછી નાનપણમાં જ કંઠ થઈ જાય છે. બીજા જન્મમાં બાળપણથી જે શાસ્ત્રો બોલવા લાગે છે. તો બાપ તમને બાળકોને કેટલી સારી મીઠી મીઠી વાતો સંભળાવે છે. બાળકો, તમે તમો પ્રધાન બની ગયા છો. હવે ફરી બાપને યાદ કરો તો મિલાવટ નીકળશે, કચરો નીકળશે. અત્યારે નાટક પૂરું થાય છે, બધાને હાજર થવાનું છે. ક્રાઇસ્ટ વગેરે બધાની આત્મા હાજર છે. એ પણ બાપની પાસે સલામી ભરવા આવશે.
ચક્રવર્તી રાજા તો બનવાનું નથી, માત્ર બાપને યાદ કરશે, મન ભવનો મંત્ર લઈ જશે. તમારો છે મન ભવ અને મધ્યાજી ભવનો ડબલ મંત્ર. બાપ કેટલી સારી યુક્તિ બતાવે છે. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે. આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, આ જૂની દુનિયામાં રહેતા પુરુષાર્થ કરી સર્વગુણ સંપન્ન જરૂર બનવાનું છે. આ જૂના શરીર કે જૂની દુનિયાથી દિલ નથી લગાવવાનું, નસીબદાર બનવાનું છે. બીજું, આત્માભિમાની અને પરમાત્મા અભિમાની રહેવાનું છે. આ કયામતના સમયમાં બાપથી કંઈ પણ છુપાવવાનું નથી, સંતાડવાનું નથી. અવિનાશી સર્જનથી રાય લેતા રહેવાની છે. આજનું વરદાન, સંગદોષથી દૂર રહી સદા બાપની સમીપતાનું ભાગ્ય પ્રાપ્ત કરવાવાળા પાસ વિથ ઓનર ભવ. જો બાપના સમીપ રહેવું પસંદ છે, નજીક રહેવું પસંદ છે, તો ક્યારેય કોઈ પણ સંગદોષથી દૂર રહેવું. ઘણા પ્રકારના આકર્ષણ પેપરના રૂપમાં આવશે, પરંતુ આકર્ષિત નથી થવાનું. સંગદોષ ઘણા પ્રકારના હોય છે. વ્યર્થ સંકલ્પો કે માયાની આકર્ષણના સંકલ્પોનો સંગ, સંબંધીઓનો સંગ, વાણીનો સંગ, અન્નદોષનો સંગ, કર્મનો સંગ, આ બધા સંગદોષોથી પોતાને બચાવવા વાળા જ પાસ વિથ ઓનર બને છે. સ્લોગન છે, તમે ફરિશ્તા બનો તો પરિસ્થિતિઓમાં બાપ સ્વયં તમારી છત્રછાયા બની જશે. અવ્યક્ત ઇશારા, સદા અચળ અડોળ એકરસ સ્થિતિનો અનુભવ કરો. સદા એકરસ અચળ અડોળ બનવા અને બનાવવાની વિશેષ શક્તિ આ ડ્રામાની પોઈન્ટ છે. આને શક્તિના રૂપમાં ધારણ કરવા વાળા ક્યારેય હાર નથી ખાઈ શકતા. પરંતુ પહેલા ડ્રામાની બિંદી લગાવીને વ્યર્થ સંકલ્પોને શુદ્ધ સંકલ્પોમાં પરિવર્તન કરો. પછી માયાના આવવા વાળા અનેક પ્રકારના વિઘ્નોને ઈશ્વરીય લગનના આધારથી સમાપ્ત કરો. ઓમ શાંતિ.